વેલકમ વિદ્યાર્થી મિત્રો. મેગ્નેટિક ઇફેક્ટ ઓફ કરંટ એન્ડ મેગ્નેટિઝમ ફોર JEE એન્ડ નીટના સેશન 10માં આજે આપણે પ્રવેશી ચૂક્યા છીએ, જેમાં આજે આપણે એમ્પિયરના સર્કિટલ નિયમ વિશે ચર્ચા કરીશું. હકીકતમાં આપણે થિયરીના સેશનમાં, મતલબ કે આપણે બોર્ડના સેશનમાં મેં આવું તમને ભણાવેલું કે કોઈ પણ સદિશ ક્ષેત્રનું કોઈ પૃષ્ઠ પર નું પૃષ્ઠ સંકલન અને કોઈ માર્ગ પરનું રેખા સંકલન આ સદિશ ક્ષેત્ર સાથે સંકળાયેલી અગત્યની વિભાવનાઓનો પરિચય આપે છે. વિભાવના એટલે વિશિષ્ટ ભાવના, કંઈક ઉપયોગી હેતુ માટે વિચારેલો એક ખ્યાલ, અમલમાં આવેલો એક ખ્યાલ કે ભાઈ આનાથી આપણને એ ક્ષેત્ર વિશે કંઈક જાણકારી મળશે. સદિશ ક્ષેત્રનું કોઈ પૃષ્ઠ પરનું તમે પૃષ્ઠ સંકલન લેશો તો ફ્લક્સ નામની ભૌતિક રાશિનો પરિચય થશે, અને આ ફ્લક્સની વિચારધારા વડે ક્ષેત્રને તેના પ્રાપ્તિ સ્થાન સાથે સાંકળી શકાશે. મતલબ શું કે આપણું જે વિદ્યુત ક્ષેત્ર છે એનું પ્રાપ્તિ સ્થાન વિદ્યુત ભાર, તો ફ્લક્સની વિચારધારા વડે વિદ્યુત ક્ષેત્રને વિદ્યુત ભાર સાથે સાંકળી શકાય. અને કોઈ પણ માર્ગ પરનું રેખા સંકલન એ તમને વિદ્યુત સ્થિતિમાન અથવા સ્થિતિમાન, ફક્ત વ્યાપક રીતે લખું તો સ્થિતિમાનની જાણકારી આપે છે, અને એના પરથી સ્થિતિ ઉર્જાનો ખ્યાલ આવે છે કે ભાઈ સ્થિતિ ઉર્જા એક અગત્યની ભૌતિક રાશિ છે. કોઈ પણ કણ બે ઉર્જા ધરાવી શકે. બેઝિકલી ઉર્જાઓ બે જ પ્રકારની છે, ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જા. અન્ય ઉર્જાઓ એના જ વિશિષ્ટ સ્વભાવો છે. ઉષ્મા ઉર્જા એ કણની આંતરિક ગતિ સાથે સંકળાયેલી ઉર્જા છે, મતલબ એક સ્વભાવ છે, પણ એમાં પણ બેઝિકલી તો ગતિ ઉર્જા જ છે. તો આપણે ઇલેક્ટ્રોસ્ટેટિક્સમાં વિદ્યુત ક્ષેત્રનું કોઈ પૃષ્ઠ પરનું પૃષ્ઠ સંકલન કર્યું તો મળતું પરિણામ વિદ્યુત ફ્લક્સ હતું. શું હતું મળતું પરિણામ? વિદ્યુત ફ્લક્સ. જો આ જ વિદ્યુત ક્ષેત્રનું તમે કોઈ બંધ પૃષ્ઠ પર પૃષ્ઠ સંકલન કરો તો મળતું પરિણામ હતું ગૌસનો નિયમ, કે કોઈ બંધ પૃષ્ઠ સાથે સંકળાયેલું વિદ્યુત ફ્લક્સ તે બંધ પૃષ્ઠ વડે ઘેરાતા વિદ્યુત ભાર અને શૂન્યાવકાશની પરમિટિવિટીના ગુણોત્તર બરાબર હોય છે. ઇલેક્ટ્રોસ્ટેટિક્સમાં જ આપણે વિદ્યુત ક્ષેત્રનું કોઈ માર્ગ પર રેખા સંકલન કર્યું, લાઇન ઇન્ટિગ્રેશન, તો મળતું પરિણામ એ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત હતો. મળતું પરિણામ શું હતું? વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. તો આપણે આવું લખતા હતા, માઇનસ ફ્રોમ A to B ઇઝ ઇક્વલ ટુ VB માઇનસ VA. આ રીતે આપણે પરિણામ મેળવતા હતા.
તો ચુંબકીય ક્ષેત્ર માટે આપણે બંધ માર્ગ પર રેખા સંકલન વિચારતા શું પરિણામ મળે, તો એનો આપણે કન્સેપ્ટ ખ્યાલ મેળવવાનો છે. યાદ રાખજો, સ્થિત વિદ્યુત શાસ્ત્ર માટે જો વિદ્યુત ક્ષેત્રનું તમે બંધ માર્ગ પર રેખા સંકલન લેશો ને તો જવાબ શૂન્ય આવશે અને આપેલ ક્ષેત્ર સંરક્ષી હોવાનો એ ખ્યાલ આપશે. પણ અત્યારથી કહી દઉં છું, વિદ્યુત ક્ષેત્રનું કોઈ પણ બંધ માર્ગ પરનું રેખા સંકલન કાયમી શૂન્ય નથી, હંમેશા શૂન્ય નથી. EMI ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શન ભણતી વખતે આપણે વિદ્યુત ક્ષેત્રનું બંધ માર્ગ પરનું રેખા સંકલન લઈશું, જવાબ શૂન્ય નહીં આવશે. તો ધ્યાન આપજો, સ્થિત વિદ્યુત શાસ્ત્ર માટે જ વિદ્યુત ક્ષેત્રનું બંધ માર્ગ પરનું રેખા સંકલન શૂન્ય થાય. તો આજે આપણે ચુંબકીય ક્ષેત્રનું કોઈ બંધ માર્ગ પરનું રેખા સંકલન શું પરિણામ આપે તે જોવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, આ માટે નો નિયમ એમ્પિયરનો સર્કિટલ નિયમ છે અને આ સ્થાયી પ્રવાહો માટે જ આપણે વાપરીશું. જ્યારે પ્રવાહો અસ્થાયી હોય તો ત્યાં એમ્પિયરનો સર્કિટલ નિયમ એને થોડો મોડિફાઈ કરીને મેક્સવેલ એમ્પિયરના નિયમ અથવા એમ્પિયર મેક્સવેલ, તમને જે વહાલો હોય તે. મને મેક્સવેલ વધારે વહાલા છે તો મેક્સવેલ એમ્પિયર બોલું, તો કોઈને એમ્પિયર વધારે વહાલા હોય તો એમ્પિયર મેક્સવેલના નિયમ તરીકે આપણે એને ઓળખીશું. સમજી લો, તમને આકૃતિમાં કુલ 6 તાર વિદ્યુત પ્રવાહ ધારિત તાર મેં બતાવ્યા છે. હવે મારે ચુંબકીય ક્ષેત્રનું રેખા સંકલન કરવાનું છે બંધ માર્ગ પર. તો એ માટે હું એક બંધ માર્ગ પસંદ કરું છું. મેં આવો એક બંધ માર્ગ પસંદ કર્યો છે. આ બંધ માર્ગ વડે બનતું સમતલ છે. બંધ માર્ગ પર રેખા સંકલન લેવા માટે તમારે વેક્ટર dl, વેક્ટર dl, વેક્ટર dl, વેક્ટર dl જેવા સૂક્ષ્મ સ્થાનાંતર ખંડોમાં વિભાજિત કરવાનું છે. તો ધ્યાન આપજો, એમ્પિયરનો સર્કિટલ નિયમ શું કહે છે, જે તમે બોર્ડના લેક્ચરમાં ભણી ગયા. કોઈ બંધ માર્ગ પરનું ચુંબકીય ક્ષેત્રનું રેખા સંકલન કે તે બંધ માર્ગ વડે ઘેરાતા વિદ્યુત પ્રવાહોના બૈજિક સરવાળા અને શૂન્યાવકાશની પરમિએબિલિટીના ગુણાકાર બરાબર હોય છે. ધ્યાન આપજો, ચુંબકીય ક્ષેત્રનું કોઈ બંધ માર્ગ પરનું રેખા સંકલન તે બંધ માર્ગ વડે ઘેરાતા વિદ્યુત પ્રવાહ, તમે એટલું લખો તો એ ચાલશે, અને શૂન્યાવકાશની પરમિએબિલિટીના ગુણાકાર બરાબર છે. તો ઇન્ટિગ્રેશન ઓવર ક્લોઝ લૂપ ઓફ વેક્ટર b ડોટ વેક્ટર dl ઇઝ ઇક્વલ ટુ મ્યુ નોટ I એન્ક્લોઝડ. વિદ્યાર્થી મિત્રો, થોડું ગોસના નિયમની જેમ અહીંયા પણ જોવાનું છે. તમે સપોઝ આ વેક્ટર dl ખંડ લીધો છે, તો ડાબી બાજુ વેક્ટર b ડોટ વેક્ટર dl, મતલબ કે આ ખંડ માટે વેક્ટર b ડોટ વેક્ટર dl શોધવાનું છે. તો આ ખંડ માટે જે વેક્ટર b આપણને મળે છે એ કોનું? તો ટોટલ કેટલા તાર તમને આપ્યા છે? તો ટોટલ તમારી પાસે 6 તાર છે.
તો 6 તાર વડે ઉદ્ભવતા પરિણામી ક્ષેત્ર છે. વેક્ટર બી શું છે? 6 તાર વડે ઉદ્ભવતું પરિણામી ક્ષેત્ર છે. 6 તારોનું પરિણામી ક્ષેત્ર છે. તો વેક્ટર બી કોઈ પણ ખંડ પાસે બધા જ તારમાંના પ્રવાહોને લીધે ઉદ્ભવતું પરિણામી ક્ષેત્ર છે. જ્યારે જમણી બાજુ આઈ એન્ક્લોઝડ છે. એ શું છે? તો આઈ એન્ક્લોઝડ માત્ર ઘેરાતા જ પ્રવાહો, મતલબ કેટલા તાર ઘેરાય છે? 1, 2, 3 અને 4, એનો પરિણામી પ્રવાહ છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમારે સંજ્ઞા પદ્ધતિ દાખલ કરવી પડશે. હવે તમે કહેશો કેમ? તો કેટલાક પ્રવાહો આ લૂપથી બનેલા સમતલમાંથી બહાર આવતા છે, તો કેટલાક દાખલ થાય છે. આ સ્થિતિમાં સંજ્ઞા પદ્ધતિ જરૂરી છે. આ માટે જે લૂપ છે, આ લૂપને હવે આપણે એમ્પિરિયન લૂપ કહીશું. લૂપને શું કહીશું? એમ્પિરિયન લૂપ. તો આ માટે એમ્પિરિયન લૂપ થી રચાતા સમતલને લંબરૂપે જમણા હાથનો સ્ક્રૂ મૂકો અને રેખા સંકલન લેવા માટે દોરેલા સદિશો વેક્ટર ડીએલની દિશામાં ઘુમાવો. સ્ક્રૂ જે દિશામાં આગળ વધે તે દિશામાંના પ્રવાહ ધન અને તેનાથી વિરુદ્ધ દિશામાંના પ્રવાહ ઋણ, અથવા તમારા જમણા હાથની આંગળીઓને વેક્ટર ડીએલની દિશામાં વાળો તો અંગૂઠાની દિશામાંના પ્રવાહો ધન અને તેનાથી વિરુદ્ધ દિશામાંના પ્રવાહો ઋણ બનશે. તો ચુંબકીય ક્ષેત્રનું રેખા સંકલન લેવા માટે દોરેલા સદિશોથી રચાતા સમતલે લંબરૂપે જમણા હાથનો સ્ક્રૂ મૂકીને તેને સદિશોની દિશામાં ઘુમાવતા સ્ક્રૂ જે દિશામાં ખસે તે દિશામાંના પ્રવાહોને ધન અને તેનાથી વિરુદ્ધ દિશામાંના પ્રવાહોને ઋણ ગણવામાં આવે છે. ધ્યાન આપજો. હવે અહીં સંજ્ઞા પદ્ધતિ મુજબ I1 I2 ઋણ આવશે, I3 I4 ધન આવશે. માફ કરજો, I1 I2 ધન આવશે, I3 I4 ઋણ આવશે. તો I enclosed is equal to I1 plus I2 plus minus I3 plus minus I4. તો આ એમ્પિયરના સર્કિટલ નિયમના આપણે કેટલાક ઉપયોગો જોઈએ. અગાઉ આપણે અતિ લાંબા તાર થી R જેટલા લંબાંતરે ચુંબકીય ક્ષેત્ર μ0I/2πr મેળવ્યું હતું. આજે આપણે I વિદ્યુત પ્રવાહ આધારિત અનંત લંબાઈના તારને લીધે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર એમ્પિયરના સર્કિટલ નિયમની મદદથી મેળવીએ. ધારો કે આકૃતિમાંનો I વિદ્યુત પ્રવાહ આધારિત અતિ લાંબો તાર આપ્યો છે અને ત્યાંથી R જેટલા લંબ અંતરે ચુંબકીય ક્ષેત્ર શોધવાનું છે. ગૌસના નિયમનો ઉપયોગ કરવા માટે ગૌસિયન પૃષ્ઠની જરૂર પડે. તે જ રીતે એમ્પિયરના સર્કિટલ નિયમનો ઉપયોગ કરવા માટે એમ્પિરિયન લૂપની જરૂર પડે. હકીકતમાં આવું એમ્પિરિયન લૂપ કોઈ પણ આકારનું લઈ શકશો, પણ જીવનમાં જેમ સરળતા સારી તેમ જીવન સુખી કહેવાય. સરળ બનો, સુખી બનો. તેમ અહીંયા પણ સરળતા ખાતર આપણે વર્તુળાકાર એમ્પિરિયન લૂપ લઈશું. તમે તરત કહેશો સર વર્તુળાકાર જ કેમ? ચોરસ લંબચોરસ લૂપ
લેવાય? હા લેવાય ભાઈ, લેવાય. પણ જો સુખી થવું હોય ને તો વર્તુળાકાર લૂપ લેજો. કે એનું કારણ છે તારની સાથે સંકળાયેલી ચુંબકીય ક્ષેત્ર રેખા વર્તુળાકાર હોય છે. બીજું, તારથી આર જેટલા લંબ અંતર આવેલા પી જેવા બધા જ બિંદુઓ સંમિત બિંદુઓ કહેવાય અને બધા જ બિંદુએ બીનું મૂલ્ય સમાન હશે. બીજું, જે આ વર્તુળાકાર લૂપ લીધું, એમ્પિરિયન લૂપ, એ જ તો આપણી ચુંબકીય ક્ષેત્ર રેખા છે. યાદ કરો, જમણા હાથના અંગૂઠાને પ્રવાહની દિશામાં રાખી આંગળીઓને તારની ફરતે વીંટાળતા એ જે રીતે વીંટાય એ દિશામાં ચુંબકીય ક્ષેત્ર રેખાઓ, વર્તુળાકાર ચુંબકીય ક્ષેત્ર રેખાઓ રહેલી છે. તમે આવું એક એમ્પિરિયન લૂપ લીધું. આ લૂપ એને વેક્ટર ડીએલ જેવા સૂક્ષ્મ સ્થાનાંતર સદિશોમાં વિભાજિત કર્યું. કોઈ એક ખંડ પાસે વેક્ટર ડીએલ અને એ જ ખંડ પાસે વેક્ટર બી, તો વેક્ટર બી ચુંબકીય ક્ષેત્ર રેખાને દોરેલા સ્પર્શકની દિશામાં છે, તો વેક્ટર બી અને વેક્ટર ડીએલ એક જ દિશામાં છે. આ બાબત દર્શાવશે કે કોઈ પણ ખંડ લેશો, વેક્ટર બી અને વેક્ટર ડીએલ તમને એક જ દિશામાં મળશે. સરસ. ચાલો, બીજું, જમણા હાથની આંગળીઓને વેક્ટર ડીએલની દિશામાં વાળતા અંગૂઠો ઉપર રહેશે. મતલબ કે આપણો ઘેરાતો પ્રવાહ આઈ તમને ધન મળશે. તો ઇન્ટિગ્રેશન વેક્ટર બી ડોટ વેક્ટર ડીએલ મ્યુ નોટ આઈ, તો બી ડીએલ કોસ 0 મ્યુ નોટ આઈ. બી ઇન્ટિગ્રેશન ડીએલ મ્યુ નોટ આઈ. ચાલો બરાબર જોજો. પહેલાં આપણે લેફ્ટ હેન્ડ સાઈડને કમ્પ્લીટ કરીએ. તો દરેક ખંડ માટે બી અને ડીએલ એક જ દિશામાં છે, તો બી ડીએલ કોસ 0. વેક્ટર બી અચળ નથી, બી અચળ છે. મતલબ સદિશ વેક્ટર બી એની દિશા બદલાયા કરે છે, તો વેક્ટર બી અચળ નથી, પણ હા એનું મૂલ્ય બી અચળ છે. બી સંકલન ડીએલ. ચાલો, આ તો તમે હોશિયાર છો. ડીએલ 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 જેવી સૂક્ષ્મ લંબાઈઓનો સરવાળો, તો બી ઇન્ટુ 2πr ઇઝ ઇક્વલ ટુ મ્યુ નોટ આઈ. આમ બી અથવા બી ઓફ આર મ્યુ નોટ આઈ અપોન 2πr, મતલબ કે બી ચલે છે 1/r. આવું પરિણામ તમે ત્યાં મેળવી શકશો. ચલો ક્લિયર. જો બી વિરુદ્ધ આરનો આલેખ તમે દોરશો તો આ લંબાતી વલય છે, અને લંબાતી વલય માટે આલેખ આ રીતનો હોય. આ જ રીતે કેપિટલ આર ત્રિજ્યા અને આઈ વિદ્યુત પ્રવાહ ધારિત સળિયા વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર. ધારો કે કેપિટલ આઈ જેટલો પ્રવાહ કેપિટલ આર ત્રિજ્યાના અને અનંત લંબાઈના અતિ લાંબા સળિયામાંથી વહી રહ્યો છે. આ પ્રવાહ તેના આડછેદ પર સમાન રીતે વહેંચાયેલો છે. ઘણા કિસ્સા આવશે કે જેમાં સમાન રીતે વહેંચણી ન પણ હોય, નોન યુનિફોર્મ બરાબર કરંટ ફ્લો થતો હોય, અને તેવા સંજોગોમાં વિદ્યુત પ્રવાહ ઘનતાનો આપણે ઉપયોગ કરીને પ્રવાહ શોધવાનો હોય છે. એવા પ્રોબ્લેમ છે કે જેને આપણે પછીથી જોવાના છે. સળિયા એ અવકાશને બે ભાગમાં વિભાજિત કરે, અંદરનો વિસ્તાર અને બહારનો વિસ્તાર. સૌથી પહેલા સળિયાની અંદરના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર શોધીએ. સંમિત વિદ્યુત પ્રવાહ વિતરણ છે, તો એની ક્ષેત્ર રેખાઓ અગાઉના કિસ્સાની જેમ વર્તુળાકાર હશે.
અંદરના વિસ્તારમાં સળિયાની અક્ષથી સ્મોલ આર અંતર આવેલા કોઈ બિંદુએ ચુંબકીય ક્ષેત્ર શોધવા માટે આપણે આવું એક વર્તુળાકાર એમ્પિરિયન લૂપ લીધું છે. આ લૂપને નાના નાના સૂક્ષ્મ વેક્ટર ડીએલ જેવા સ્થાનાંતર ખંડોમાં વિભાજિત કરીએ તો દરેક ખંડ માટે વેક્ટર બી અને વેક્ટર ડીએલ એક જ દિશામાં જોવા મળશે. વેક્ટર બી અને વેક્ટર ડીએલ બંને એક જ દિશામાં જોવા મળશે. તો દરેક ખંડ માટે વેક્ટર બી અને વેક્ટર ડીએલ એક જ દિશામાં છે. બીજું, ઘેરાતો પ્રવાહ. તો ધ્યાન રાખજો, સમગ્ર આડછેદ પાય આર સ્ક્વેર ક્ષેત્રફળ ધરાવે છે સળિયાનો. જ્યારે આપણે લીધેલ લૂપ પાય સ્મોલ આર સ્ક્વેર આડછેદ ક્ષેત્રફળ ધરાવે છે. સમમિત વિદ્યુત પ્રવાહ વિતરણ છે તો આપણે એક સ્ટેપ આવું લખી શકીએ, પાય કેપિટલ આર સ્ક્વેર ક્ષેત્રફળ એટલે આઈ પ્રવાહ, તો પાય સ્મોલ આર સ્ક્વેર ક્ષેત્રફળ કેટલો પ્રવાહ. તો વિદ્યાર્થી મિત્રો, એમ્પિયરનો સર્કિટલ નિયમ, બી ડીએલ કોસ 0, લેફ્ટ હેન્ડ સાઈડ તો સેમ જ આવશે. વેક્ટર બી અચળ નથી પણ બી અચળ છે, મતલબ સદિશ અચળ નથી પરંતુ એનું મૂલ્ય અચળ છે, તો બીને બહાર લઈ લો. ઇન્ટિગ્રેશન ડીએલ ઇઝ ઇક્વલ ટુ 2 પાય. ચલો, મ્યુ નોટ આઈ એનક્લોઝ, તો મ્યુ નોટ આઈ આર સ્ક્વેર અપોન કેપિટલ આર સ્ક્વેર. તો મ્યુ નોટ આઈ આર સ્ક્વેર બાય કેપિટલ આર સ્ક્વેર. કેવી રીતે? પાય આર સ્ક્વેર ક્ષેત્રફળ આઈ પ્રવાહ, તો પાય સ્મોલ આર સ્ક્વેર ક્ષેત્રફળ કેટલો પ્રવાહ. આમ તમારું સૂત્ર બી ઇઝ ઇક્વલ ટુ બી ઓફ આર મ્યુ નોટ આઈ આર અપોન 2 પાય આર સ્ક્વેર. આમ અંદરના વિસ્તારમાં બી ઇઝ પ્રોપોર્શનલ ટુ આર, મતલબ કે અક્ષથી અંતર વધતા બી અંતરના સમપ્રમાણમાં વધે છે. વિદ્યાર્થી મિત્રો, આ સૂત્રને તમારે કમ્પ્લીટલી મોઢે કરવાનું છે અને એના ઘણા ઉપયોગો વાળા પ્રશ્નો તમને પૂછાઈ ચૂક્યા છે. ચાલો, સળિયાની બહારના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર. બહારના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર શોધવા માટે ફરી પાછું અક્ષથી સ્મોલ આર જેટલા લંબ અંતરે આવો એક એમ્પિરિયન વર્તુળાકાર એમ્પિરિયન લૂપ તમારે લેવાનું છે. સમમિત પ્રવાહ વિતરણ દર્શાવશે કે આ વર્તુળાકાર લૂપના કોઈ પણ બિંદુ પાસે દોરેલા સ્પર્શકની દિશા વેક્ટર બીની દિશામાં હશે અને તેથી દરેક ખંડ માટે રેખા સંકલન લેવા માટે દોરેલા સૂક્ષ્મ સ્થાનાંતર સદિશો વેક્ટર ડીએલ અને વેક્ટર બી એક જ દિશામાં રહેશે. બીજું, ઘેરાતા પ્રવાહની વાત કરીએ તો સંપૂર્ણ આઈ જેટલો પ્રવાહ ઘેરાઈ જાય છે. આથી ઇન્ટિગ્રેશન ઓવર ક્લોઝ લૂપ વેક્ટર ઓફ વેક્ટર બી ડોટ વેક્ટર ડીએલ ઇઝ ઇક્વલ ટુ મ્યુ નોટ આઈ. ચાલો, હવે મેં ડાબી તરફ લાંબી ગણતરી ન લખતા સીધું મૌખિક ગણતરી, બી ડીએલ એક જ દિશામાં, બી ડીએલ કોસ 0. વેક્ટર બી અચળ નથી પણ બી અચળ છે, બીને બહાર. ઇન્ટિગ્રેશન ઓવર ક્લોઝ લૂપ ઓફ ડીએલ, તો 2 પાય આર થશે. તો બી ઇન્ટુ 2 પાય આર ઇઝ ઇક્વલ ટુ મ્યુ નોટ આઈ. આથી બી ઓફ આર અથવા બી મ્યુ નોટ આઈ અપોન 2 પાય આર, મતલબ કે બહારના વિસ્તારમાં બી ચલે છે 1 અપોન આર. આમ વિદ્યુત પ્રવાહધારિત સળિયાની બહારના બિંદુએ ચુંબકીય ક્ષેત્ર શોધતી વખતે સળિયામાંનો બધો જ પ્રવાહ જાણે કે તેની અક્ષ પરથી વહે છે તેમ ગણી શકાય, કારણ કે આ સૂત્ર તારનું સૂત્ર છે અને ફિઝિક્સમાં તારને આડછેદ નથી હોતો. બરાબર, ધ્યાન આપજો. તેમ છતાં લોકો લખે છે ફલાણા આડછેદવાળો તાર, ફલાણા આડછેદવાળો સળિયો હોય. તો તારને બેઝિકલી કોઈ આડછેદ નથી હોતો. બરાબર, પણ જેમ જેમ જનરેશન આગળ વધતી જાય છે લેખકોની, તમારી નહીં, તેમ તેમ એમનું ધ્યાન ફિઝિક્સમાંથી
હટીને સામાજિક મોહમાયામાં પડી જાય છે અને પરિણામે આવી ભૂલો કરતા હોય છે. ભગવાન એમને સદબુદ્ધિ આપે. ચાલો આગળ વધીએ. તો આનો બી વિરુદ્ધ આરનો આલેખ. અક્ષથી અંતર સ્મોલ આર, તો છેક સપાટી સુધી, સળિયાની સપાટી સુધી બી ચલે છે આર છે, અને બહારના વિસ્તારમાં આપણું સૂત્ર આવું હતું, બી ઇઝ ઇક્વલ ટુ મ્યુ નોટ આઈ આર અપોન 2 π r સ્ક્વેર. અને બહારના વિસ્તારમાં બી ઇઝ ઇક્વલ ટુ મ્યુ નોટ આઈ અપોન 2 π r. તો બી ચલે છે 1 અપોન r. તો આલેખ લંબાતી વલય જેવો બનશે. આમ સળિયાની સપાટી પર ચુંબકીય ક્ષેત્ર મહત્તમ હશે. ચાલો નીટ JEE પૂછાયેલો ક્વેશ્ચન એના અનુરૂપ થિયરી. અતિ લાંબા આઈ વિદ્યુત પ્રવાહ આધારિત અવગણ્ય જાડાઈના પાઇપને લીધે ઉદ્ભવતું ક્ષેત્ર અથવા પોલા નળાકાર, અતિ લાંબા વિદ્યુત પ્રવાહ આધારિત પોલા નળાકાર વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર. તો વિદ્યાર્થી મિત્રો, તમને આવો એક પાઇપ આપ્યો છે. સ્વાભાવિક છે કે પ્રવાહ પાઇપની દિવાલમાંથી વહેતો હશે. પાઇપ અવકાશને 2 ભાગમાં વિભાજિત કરશે. પાઇપની અંદરનો વિસ્તાર, પાઇપની બહારનો વિસ્તાર. પાઇપની અંદરના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર શોધવા માટે અક્ષથી આર જેટલા લંબાંતરે એક એમ્પિરિયન લૂપની કલ્પના કરી, વર્તુળાકાર એમ્પિરિયન લૂપની કલ્પના કરી. તો આ એમ્પિરિયન લૂપ કોઈ પ્રવાહ ઘેરતું નથી. મતલબ કે ઇન્ટિગ્રેશન વેક્ટર બી ડોટ વેક્ટર ડીએલ ઓવર ક્લોઝ લૂપ ઇઝ ઇક્વલ ટુ મ્યુ નોટ આઈ એન્ક્લોઝમાં આઈ એન્ક્લોઝ 0 થાય. આથી બી પણ શૂન્ય થાય. આમ પાઇપની અંદરના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર શૂન્ય મળશે. પાઇપની બહારના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર ગણવા માટે આપણે આવું એક એમ્પિરિયન લૂપ લઈએ, વર્તુળાકાર, કારણ કે આ પણ એક સંમિત પ્રવાહ વિતરણ છે. આ વર્તુળાકાર લૂપ એ જ પાઇપની ચુંબકીય ક્ષેત્ર રેખા છે, જેના દરેક બિંદુ પાસે દોરેલો સ્પર્શક ચુંબકીય ક્ષેત્રની દિશામાં છે. અત્યાર સુધી જે અભ્યાસ કર્યો એ મુજબ વેક્ટર બી વેક્ટર ડીએલ એક જ દિશામાં રહેશે, અને પરિણામ સ્વરૂપ એમ્પિયરના સર્કિટલ નિયમ પરથી આઈ એન્ક્લોઝ એટલે કુલ પ્રવાહ થશે, અને લેફ્ટ હેન્ડ સાઈડ બી ઇન્ટુ 2 π r. હવે સીધે આગળ વધી. તો બી ઓફ આર ઇઝ ઇક્વલ ટુ બી મ્યુ નોટ આઈ અપોન 2 π r. તો અહીંયા પણ બી ચલે છે 1 અપોન r. આમ પાઇપની બહારના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર ગણતી વખતે જાણે કે પાઇપમાંનો બધો જ પ્રવાહ તેની અક્ષ પરથી પસાર થાય છે તેમ ગણી શકાય. અહીંયા જો આપણે આલેખ દોરીએ તો બી વિરુદ્ધ પાઇપના અક્ષથી લંબ અંતરનો આલેખ દોરીએ તો અંદરના વિસ્તારમાં બી બરાબર 0 છે. પાઇપની સપાટી માટે આર બરાબર આર માટે બી ઇઝ ઇક્વલ ટુ મ્યુ નોટ આઈ અપોન 2 π r. અને પછી જેમ જેમ આર વધતું જાય, અંતર વધતું જાય, તેમ બી ઘટતું જાય. તો આલેખ કંઈક આ રીતનો હશે. ચાલો, એકચ્યુઅલી એક પ્રોબ્લેમ હું હોમવર્કમાં આપવાનો હતો, પણ હું સમજાવી જ દઉં છું. તમને આ રીતે
એક અતિ લાંબો નળાકાર આપ્યો છે, પણ એની જાડાઈ અવગણ્ય નથી. એની અંદરની ત્રિજ્યા સ્મોલ એ છે, બહારની ત્રિજ્યા સ્મોલ બી છે, અને આઈ જેટલું પ્રવાહનું નિયમિત રીતે વહન કરે છે. તો આવા નળાકારને લીધે આર લેસ ધેન એ માટે ચુંબકીય ક્ષેત્ર શોધો. બે ત્રિજ્યાઓ વચ્ચેના વિસ્તારમાં એટલે કે નળાકારની અંદરના વિસ્તારમાં એ લેસ ધેન આર લેસ ધેન બી માટે ચુંબકીય ક્ષેત્ર શોધો. અને ત્રીજું આર ગ્રેટર ધેન બી માટે ચુંબકીય ક્ષેત્ર શોધો. આ JEE મેઇનમાં પૂછાયેલો ક્વેશ્ચન છે, પર્ટિક્યુલરલી બીજો ક્વેશ્ચન. ચાલો, અંદરના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર શોધવા માટે એમ્પિરિયન લૂપ, પણ ઘેરાતો પ્રવાહ શૂન્ય, બી શૂન્ય. ફટાફટ આગળ વધીએ. તો આ લેસ ધેન એ માટે ચુંબકીય ક્ષેત્ર, તો આ એન્ક્લોઝ 0 હોવાથી બી શૂન્ય થશે. પણ જે મેઇન છે તે આપણે આ બિંદુ પાસે, આ વચ્ચેના વિસ્તારમાં, આટલા વિસ્તારમાં તમારે કોઈ એક બિંદુ લઈ લો. ધારો કે આ બિંદુએ તમારે ચુંબકીય ક્ષેત્ર શોધવાનું છે. આ બિંદુએ આપણે ચુંબકીય ક્ષેત્ર શોધવાનું છે. અને આ બિંદુએ ચુંબકીય ક્ષેત્ર શોધવા માટે એમ્પિરિયન લૂપ આપણે પસંદ કરીએ, વર્તુળાકાર એમ્પિરિયન લૂપ પસંદ કરીએ. લૂપના દરેક બિંદુ માટે વેક્ટર બી અને વેક્ટર ડીએલ એક જ દિશામાં રહેશે. તો ઇન્ટિગ્રેશન વેક્ટર બી ડોટ વેક્ટર ડીએલ બી ઇન્ટુ 2π પ્રેમથી તમે ડાયરેક્ટ લખી શકશો. પણ વિદ્યાર્થી મિત્રો, ઘેરાતો પ્રવાહ તો બરાબર જોજો. પ્રવાહ કેટલા, આ આઈ જેટલો પ્રવાહ છે, કેટલા ક્ષેત્રફળમાંથી પસાર થતો હતો? તો પાઈ બી સ્ક્વેર માઇનસ પાઈ એ સ્ક્વેર. પાઈ બી સ્ક્વેર માઇનસ પાઈ એ સ્ક્વેર જે આ વિભાગ મેં બતાવ્યો છે એમાંથી આઈ પ્રવાહ વહેતો હતો. તો આપણા માટે જે વિસ્તાર મળ્યો એ કેટલો મળ્યો? તો આપણે જે આઈ એન્ક્લોઝ શોધવાના છે એ પાઈ આર સ્ક્વેર માઇનસ પાઈ એ સ્ક્વેર, મતલબ કે પાઈ આર સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર. તો જો આમાંથી આટલા ક્ષેત્રફળમાંથી આઈ પ્રવાહ, તો આટલામાંથી કેટલો? બસ આ જ મહત્વનું છે. તો બી ઇન્ટુ 2πr મ્યુ નોટ આઈ આર સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર અપોન બી સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર. તો બી ઇઝ ઇક્વલ ટુ મ્યુ નોટ આઈ ઇન ધ બ્રેકેટ આર સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર 2πr બી સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર. અને આર ગ્રેટર ધેન બી માટે સ્વાભાવિક છે, ઘેરાતો કુલ પ્રવાહ આઈ થઈ જશે, એટલે આઈ ઇન્ક્લોઝ બરાબર આઈ. લેફ્ટ હેન્ડ સાઈડ બી ઇન્ટુ 2πr, મતલબ કે બી ઓફ આર અથવા બી ઇઝ ઇક્વલ ટુ મ્યુ નોટ આઈ અપોન 2πr. મતલબ કે બહારના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર શોધતી વખતે જાણે કે બધો જ પ્રવાહ અક્ષ પરથી વહે છે એમ ગણી શકાય. બીજું વિદ્યાર્થી મિત્રો, અંદરનું સૂત્ર હોય કે બહારનું સૂત્ર હોય, મેં સમજાવેલું છે તમને ઇલેક્ટ્રોસ્ટેટમાં, સપાટી માટે સમાન રીતે લાગુ પાડી શકે. મને ખબર છે કે સપાટી માટે ચુંબકીય ક્ષેત્ર મ્યુ નોટ આઈ અપોન 2πb, મ્યુ નોટ આઈ અપોન 2πb. તો સાચો ઓપ્શન કયો છે એ જાણવું હોય, ગણતરી ન કરવી હોય, તો તમે જે સૂત્રમાં સપાટી માટે આર બરાબર બી લેતા, જો મ્યુ નોટ આઈ અપોન 2πb મળશે તો એ ઓપ્શન સાચું. ચાલો ચેક કરો. આર બરાબર બી મૂકો તો બી સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર અપોન બી સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર કટ, તો મ્યુ નોટ આઈ અપોન 2πb. આ રીતે આપણે ગણી શકીએ. ચલો ક્લિયર.
તો આ થઈ ગયું આપણું એમ્પિયર સર્કિટ લો નિયમ. તો નેક્સ્ટ સેશનમાં આપણે સોલેનોઇડ, ટોરોઇડ અને બીજા ઉપયોગી દાખલાઓ અને સાથે સાથે એમ્પિયરના સર્કિટલ નિયમને હજુ સારી રીતે એની એપ્લિકેશન દ્વારા સમજીશું. તો શુદ્ધ અંતકરણથી ભગવાન પાસે તમારા માટે અનંત આશીર્વાદની હું માંગણી કરું છું. ભગવાન તમને સદાય ખુશ રાખે. ગુડ બાય, ટેક કેર, ગોડ બ્લેસ યુ ઇન્ફાઇનાઇટલી, ઓલ માય સ્ટુડન્ટ્સ.